ઈ કેતો લા હા હાવ જેકલો ઊભી કરો. અરે હેરવી નાખી તમે શ્યામ છો. આપણી ગાડીની કઈ ઇજ્જત છે ને, ગાડી દોરાવીને જાય અહીંયા આપણો આવડો કલેજો જો. તો કેમ છો ભાઈઓ, મજામાં છું? તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને તે દીની જેમ પાછી કાંઈ રાત નથી, સવારના વાગ્યા 6:30 નીકળી ગયા છીએ કાળી બેડ હાલીને જવા માટે. અત્યારે તો હું એક છું, મારી આરામના બે મિત્ર હરવાર જોઈન્ટ થઈ જશે, હું તમને મેળવું એને. તો જય મેલડીમાં ભાઈ. અને આપણો એક કલેજો જો ગાડી લઈને વાહ આવે છે. કેમ કે જય મેલડીમાં ભાઈ, કેમ કે ગાડી আসছে ને શોરૂમે એ લોકોને કાંઈક આવતા મોડું. ક્યાં શોરૂમે મોડું થઈ ગયું? શું પેલા તમારે શોરૂમે કાલ પાર્ટી હતી ને, પાર્ટીમાં ગાડી લઈ જવાની હતી. હા તે પાર્ટીમાં એ લોકો ગાડી લઈ ગયા હતા ને, મોડું થઈ ગયું. ની જો જાય ટોપેટોમાં અમારે બેન હાલતા આવતા એમ તો પછી ઊભો રહેશે. 1.5 કિલોમીટર આગો મારથી નથી જતો. આ ગાડી હવે આવી રીતે દોડતા આવી રીતે હાંકતા જોઈ છે કેમ જાય એમ. કલેજો મળી ગયો છે. જો બેઠો ઈલપારા તમને દેખાતું હોય ઝૂમ કરીને. જો બેઠો ના ગાડી પડી આપણી. જિંદગીમાં હાસો ભાઈ પણ એકવાર કામમાં આવે કે ન તમને દેખાડું કઈ રીતે કામમાં આવે. હવે ઈલપારથી કળાઈ પડશે ને, ગાડી દોરાવીને જાય અહીંયા આપણો આવડો કલેજો જો. ગાડી દોરે તો જ આવજો. કાયદેસર સાવી બાઈ બધું બન છે. પોગડા પાર સાઈડ દોરીને હું તમને દેખાડી રસ્તામાં કરક ક્લિપ. આવો એક જિંદગીમાં લગડતો હારે ઓવો જો. આમ જો આપણા કલેજી એકવાર ધક્કો માર્યો હજી હાલે જો. અત્યારે ધક્કો ન મારતો ને ગાડી જો વગર સાવી હાલે. આમ જો અત્યારે થોડીક સ્પીડમાં ધીરી પડી ગઈ. તમને દેખાડા જો હાલે નહીં સ્પીડમાં જો. એ બે જો પાછળ હાલે આવે, તમને દેખાતો હોય ન દેખાતો મને નથી ખબર. મજાના મેલડીમાંના દર્શન થઈ ગયા છે ને. તણે આવી અને ફોટો પાડવાનું ન થાય એવું તો કોઈ દે બન્યું જ નથી. એટલે ગાડીને કરી ત્યાં પાર્કિંગ મંદિરની પાછળની સાઈડ. અને અત્યાર સુધી મરદ માણા આપણે કાલ હતા ને, હવે આ ભાઈ ચાલશે એટલે શોરૂમ સુધી ઈ ગાડી આવશે પછી પાછું આપણે થવાનું છે. ગુજરાતી ભાઈઓ ને ચા વગર નો આવે. ના કાળે બીડ ચા પીધી તેને પાછા અહીંયા આવીને સાતો ચા પીવાની ખરી. કોઈ શોરૂમ આવીને પાના ઉપાડી લે ફિટ કરેલા. એ હું ફિટ કરો એ દરબાર હું ફિટ કરો એલા શીખ ફિટ કરો હે ઈ ફિટ કરો આપણને કાંઈ નવી ડિક્કીમાં પૈસા નથી ને. આ લઈ જાવ તાલે એવું પાકું. કઈ ને લઈ જાવ તમે ફોન જોઈ લો. આઈફોન દેખાય છે ને? હા બરોબર. હા ઝૂમ હા દેખાવ ને હજી પાઈ આપણે રેડીમેડમાં કામ કરેલું એવું નથી. રેડીમેડમાં પકડ પૈસા લઈને ગાડી ખોલતા આવડે. ક્યાં પાનો આ ક્યાં લગાડવાનું એ કેતો લા. હા આપણે એવું કઈ નથી. રેડીમેડમાં કામ કરવું ના કામ કરી. નવી ગાડી છે, નંબર પ્લેટ નથી નો ખુલ્યો યાર. હા થોડોક આ ખોલશે થોડોક પછી આપણે બસ હાલો. હા રેડીમેડમાં કામ કરી મતલબ એને નો આવડે. નવી ગાડીને ખોલવી આમ તો ને શોરૂમમાં પાછો એમ હાલો. બોટ બ્લોક નો બનાવી પછી કાંક થઈ જાય. આવડે સ્ટીલની લગાડવાની છે કાંક જો. એને શું કહેવાય એસેસરી તો વાંધો નહીં હાલો. પગે કાંઈ નહીં બાકી નાસ્તો તો અહીં તો થાય ના કરી તો લેવાનો તો ગમે એમ કરી. ભૂખ્યું રેવાય ન રેવાય. દાદાનું કેવું છે? ભૂખ્યું રેવાય દાદા? સાચી વાત છે. તો ભાઈ બધું કામ પતી ગયું છે ને. હવે અમારે જવું છે ઘરે. ભાઈ ગાડી કોણ હાંકશે? સંદીપ રાઠોડ હાકે ભાઈ મરદમાં. હા ભાઈ આપણે મરદમાં છે તો ગાડી આપણે જાય કે આપણો એક મિત્ર કાંક અંદર કાંક કામ પતાવી ગયો. હું પતાવી ગયો આપણને નથી ખબર. હાલમાં આવવાનું હોય 150 ડિફેન્ડર હાલે એમ. લાવો ભાઈ ચાવી આપી દો. ચાવી તો મરદ માણા આગળ દેશે ગાડીને. લાવો બસ ગાડી તો આપણે રાખવાની છે યાર. ભાઈ પહેલા મને બીજા તો નોડા કરી પહેલા મને હા બધા આમ નામ ખુલ્લું મેકી દે યાર. ગામની ગાડી રાખવાની મજા જ અલગ છે. ગામની એટલે આપણી જ છે, આપણા ભાઈબંધની જ છે યાર. તારી જ છે ભાઈ, લઈ જા ઘરે લઈ જા. હા હાલો ઘરે લઈ જવાનું છે આપણા. ઘરે પૂગી ગયો, ઘરે પીને બેસી ગયો છું. નાસ્તામાં છે કાજે એટલું જોવો કાક. તો બસ ભાઈઓ કારખાને પોગી ગયો છું. અને ડાયરેક્ટ સીધો વિયો આવ્યો. તો ક્લિપ કઈ લીધી જ નથી ને. અહીંયા તો ટેબલ સાફ કરે છે આપણા પરેશભાઈ. ચાલુ કરી દીધું છે કેમ કે આપણે હમણાં જે શર્ટનો વોટ આપતો 3-4 દિવસ તો ટેબલને કેવું હવે ખડબસડું કરી નાખ્યું. દેખાય છે તમને? આમ જોવો હવે સાફ કરવું જ પડશે તો જ બીજો લોટ છપાય. આવી કાંઈ છપા હે નહીં. અને છાપ કર્યું તમે જોયેલું છે નહીં બ્લોગમાં. તો હું દેખાડું યાર. મોટો બ્લોગ બહુ મોટો થઈ જાય. તો ભાઈ આવડી આ ડિઝાઇનનો લોટ ચાલુ કર્યો છે ને. આ મશીનના આગાના કદાચ તમને થોડોક અવાજ બરોબર ન આવતો હોય તો આ કરી નાખજો. ઘર અવાજ આવે છે. આવડી ડિઝાઇન છે કેટલા કાંક 300 આસપાસ વાગી ગયો છે બપોરનો 1 ને રવિવારે બસ બપોર ઉધી જ કામ હોય છે. એટલે હું ને મારો મિત્ર બે નીકળ્યું છે હવે ઘરે જવા માટે. એટલે ઈતાનું ઘર તો બીજે છે. ક્યાં છે તમારું ઘર ભાઈ?
કપડે બાજુ હા એનું તોપથરી બાજુ છે એટલે રિંગ રોડ બાજુ છે. લાઇટ પંખા બેન કરવા પડશે ને ભાઈ. હા આ ચાલુ રહી ગયું જો આ ચાલુ થઈ ગયું. હા તો હાલો ખસકશું ઘર બાજુ. મને ખબર છો સાવી હાટો આવ્યો છે ને હે સાવી જ નથી દેવી જા દેવી જ નથી અહીંયા છે. હાલે મારી આગળ છે જોરી હાલે સાવી આપશો એટલે તરત જો નથી દેવી લાવો મારી છે હાલો લાવો મને આપતો લાય તો હવે લાય હવે તરત ગાડી આગળ જાઉં મારી ગાડી પડી ને 1 વાગે બેસી ગયો જમવામાં આજ એટલું છે. અત્યારે હું ને મારો કલેજો બેન નીકળી ગયા છે ગામમાં આટા ટોકા માટે. એ ખબર જ પડતી કે જાવું ક્યાં એટલે ગાડીને નીકળી ગયા આપણે આટા મારવા માટે. અત્યારે તો અમે ક્યાં છે આ રિંગ રોડે છે બીજો શિક્ષણના રિંગ રોડે આપણો. અત્યારે પછી રખડતા અમે અત્યારે ક્યાં વહીએ વેલા કયું હા ઝાળિયું તળાવ વહીએ શિક્ષણની અંદર જ છે. આમ જોવો તમે અહીંથી નજારો જોવો તમે ખાલી આમ જો છે ને 1 નંબર તળાવ આખું ખરું ત્યાં. આની ઉપર છે ને આપણે એક આખો સ્પેશિયલ વિડીયો બનાવશે. એ બ્લોગ તમે જોઈ લેજો. એવું નક્કી નહીં હવે કેદી ઉતરી જોયું જશે. હવે અત્યારે આવી ગયા છે એવી આવડા જે નાળુઓ છે બધે જોઈ દઉં છે કઈ જગ્યાનું નાળું છે. તમને અહીંથી તળાવ દેખાડો આખું બોળો તળાવ છે ને આખું તળાવ દેખાય. આમ જોવો તમે ખાલી અહીંથી તળાવનો જે લુક આવે ને આમ જો આખું તળાવ દેખાય. તમે ઝૂમ થઈને તેવું દેખાડો આમ જો ઓલી બધી બિલ્ડિંગ ઝીણી છે ને એમ લાગે ને 1 નંબર નજારો અહીંથી પણ ચકાચક બધું લીલું પાણી એકદમ ચોખ્ખું દેખાય. આમ દરિયા જેવું એવું લાગે દરિયા કિનારે ઉભા એવું જ લાગે છે. હું કેવું લાગેલા ભાઈ 1 નંબર. આ એનું લોકેશન ચકાચક છે પણ અમને આ તળાવનું લોકેશન બરોબર આમનું વાળું લોકેશન તમે આમ જો છે ને બાકી લાગે ને રોડ રખડીને બકડીને આવી ગયો છું ઘરે ને હવે થોડોક આરામ પણ કરી લેવો સારો કેમ કે થોડાક આમ થાટામાં લીધે ઊંઘે આવે છે હવે. ફ્રી હતા ને તો પછી તો અહીં હનુમાનગઢના ઝાંઝેટા દર્શન કરવા આવ્યો હું ને મારો કલેજો બે. આ મંદિર છે તમને ખબર જ છે. મસ્ત મજાના દર્શન કરી લીધા છે હનુમાન દાદાના. પણ અહીંયા આવવાનો કઈ પ્લાન નહોતો ગયેલા કઈ પ્લાન બે હતો નહીં. ઓશિંદાનું નક્કી થયું કોને ખબર. અમે આવતા હતા અહીંયા ડીમાર્ટે કાંઈક વસ્તુ લેવા માટે નાનો અહીંયા ને પેલા અહીંયા ઈ બાને દર્શન થઈ ગયા. આ બાય જો હવા પૂરી આવે તો સમય સમજો કે પૂરી પડે બન. અત્યારે એમ બે ક્યાં આલોટવી છે આપણે બે આમ હરખો હાથ રાખ પેલા ક્યાં છે આપણે બે લોટમાં છે ને આપણે પેન્ટના લોટમાં આમ જો અહીંયા લોટ પીડ્યો છે એક લોટ સામે પીડ્યો એક લોટ સામે પીડ્યો અહીંયા પીડ્યો ને અહીંયા પીડ્યો. તમે ઘરે જોવા આવશો ને એટલે લોટ જ દેખાય હમણાં થોડાક દી એમ કે રીમનું કમાલે ને ક્યાં ઉડેશ ભાઈ હલે તું યાર મારી યાર આ ભાઈ બીજા આવી ગયા તને હું વિડીયોમાં લેવું ઉતારવા વિડીયોમાં લે ને પાટા મારમાં ખુતરી તું દર વખતે મારું વાત કરે કા કુતરી માર તોલામ નાખે. તું કેમ સાનો માનો થઈ ગયો પાછો લે સારું આવડે. બધાના ઘરે રમકડાની ગાડીથી રમેશ થતી હોય કે નાના ટીંગોરી રમતા હોય. અમારે આ બે છે ને એક આ ને એક આમ જો ગાડી કાયદેસર રાખી આમ હું રહીને બે રમે છે આમ તો આપણી ગાડીની કઈ ઇજ્જત જ બે નથી થવા દીધી ઉડાઈ દીધી. પછી જો ચાવી એના હાથમાં લાવે ચાવી દેખાડતો લાવી તો દેખાડ ચાવી લાવી જોરી આમ જો હુડાવીને રમવાનો ગાડી નાખી હુડાવીને આમ જો આમનામ ટાયર ફરે જો આમ જો આ બીજું ટાયર રીતે આમ જો આમનામ ફરે આમ જો અને આ બધા જો આ એક આ જો બધા ફોન ઘૂમીને ખવરિયા આમ જો મરસું ખાંડણિયું આમ જો હા હુડાઈ દીધી. હવે આને તો હા હુડાઈ દીધી હમણાં થોડીક ઉછી હતી હુડાઈ દીધી. આ કોને કર્યું આવડો હે કોને કર્યું આવી તો કોને પછાડી આવી હે કોને પછાડી આમાં તે પછાડી તો આનું નામ આપે છે ઊભી કર આપણે હા હાવ જેટલો ઊભી કરો. અરે હેરવી નાખી તું હેરવી નાખ હવે ઊભી કર માનવ
તો હાલો તમારો બધાનો ટાઈમ બગાડ્યા વગર આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવાનો છે. હું મળું તમને જલ્દી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા ભાઈબંધ. ચેનલ ઉપર નવા થતા હાલો હું મળું તમને જલ્દી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા.